જય માતાજી મિત્રો, આજથી આપણે શરૂ કર્યા છે નવો વ્લોગ અને વ્લોગમાં જોઈ શકાય છે કે આપણે શરૂઆત એવી હોટલ કે જે બનાસકાંઠા ભાભરમાં પ્રખ્યાત તો છે જ, પરંતુ ગુજરાતમાં જેની નામના ધરાવે છે એવી ફોર્ચ્યુન હોટલ મિત્રો સમાજનો પ્રસંગ છે રાજપૂત સમાજ યુવા શિબિર ચિંતનમાં આપણે ભાગ લઈ રહ્યા છીએ અને આજ શરૂઆત થઈ રહી છે સવારમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો આવો માહોલ છે વરસાદનો કંઈક. હવે આપણે હોલમાં પ્રવેશી ચૂક્યા છે. ત્યારે આપણે એક નજર તો હોલની સામે જ હતી કે કેટલી એની સુંદરતા ભવ્યતા, અને ત્યારબાદ આપણે હવે સવારમાં નાસ્તો ચાનો લાભ લઈને આગળ વધી રહ્યા છીએ. ત્યારે અન્ય લોકો પણ લાભ લેતા હોય છે. ત્યારે આપણે હવે બહાર જઈએ છીએ ત્યારે વરસાદ ચાલુ છે, આપણે પલળી ગયા છે અને જોઈ શકાય છે કે કેટલો વરસાદ છે. લોકો જઈ રહ્યા છે છત્રી લઈને અને વરસાદ પણ એટલો જ હાઈવે પર થઈ રહ્યો છે. ત્યારે ફરી આપણે હોલમાં જઈએ છીએ પલળેલા અવસ્થામાં બહાર મિત્રો સાથે. તો હોલની અંદર પણ કંઈ આવી પરિસ્થિતિ છે, લોકો આવી રહ્યા છે મોટી સંખ્યામાં અને ટૂંક સમયમાં હોલ ભરાઈ જશે. અને આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છે કે કેવી છે અંદરની સિસ્ટમો. તો જોઈ શકાય છે કે હાથ સુકાઈ ગયા છે. તો ખૂબ સરસ આયોજન હતું. ખૂબ સરસ આયોજનના લીધે ખૂબ વખાણ થયા હતા આ કાર્યક્રમના. રાજપૂત સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવ્યો હતો અને એ જોઈ શકાય છે તેનું આગમન અને તેમની સ્વાગત માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જોઈ શકાય છે વરસાદ બહાર ચાલુ છે, પરંતુ હોલના લીધે ખૂબ આયોજન સુંદર રીતે થયું હતું અને બહારથી આવેલા મહેમાનો રાજપૂત સમાજના અને ગામના યુવાનોનું દાનવીરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોઈ શકાય છે વિડીયોમાં. આગળ પણ આપણે ખાસ કરીને યુવાનોનું સ્વાગત થયું હતું અને ગાંધીનગરથી પણ આપણા ઘણા રાજપૂત સમાજના આગેવાનો આવ્યા હતા ખાસ કરીને. ત્યારે હવે આપણે જઈશું બહાર. જોઈ શકાય છે કે બહાર કેટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેના સાધન આપણે થોડી ફોટોગ્રાફી પણ કરી હતી, તે વિડીયોમાં જોઈ શકાય છે તસવીરોમાં. તો જોઈ શકાય છે કે તસવીરોમાં કેવો છે સીન. તમે પણ કોમેન્ટ કરજો મિત્રો, આ જગ્યાએ આવ્યા હોય તો. તમે ભાભરના હોય તો પણ કોમેન્ટ કરજો. હવે જમવાનો પ્રસંગ તો જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પહેલાં મહેમાનો, ત્યારબાદ ગામના. એ નિયમ મુજબ આપણે એનું અનુસરણ કર્યું હતું અને ત્યારબાદ પાછળથી આપણા ગામના યુવાનો પણ આવ્યા હતા અને જમણવારમાં કંઈક આવી સ્થિતિ હતી. જોઈ શકાય છે કે કેટલું સુંદર આયોજન હતું જમવાનું. હવે આપણે લાઇનમાં લાગી ગયા છે અને આપણે પણ હવે લાભ લઈ રહ્યા છીએ. જમવાનું કંઈક આવી હતી મેનુ, તો તમે જોઈ શકાય છો. તો ખૂબ સુંદર જમવાનું હતું, આપણે એનો લાભ લીધો હતો. હવે પાછળથી ભાઈબંધો મિત્રો ફોટોગ્રાફી કરી રહ્યા છે, બાળકો રમી રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન હતું એ પણ જોઈ શકાય છે. હવે ઘરે જઈ રહ્યા છે. વચમાં ખાટાનો વચમાં આવ્યો. તો તમે પણ મિત્રો આ વિડીયોમાં ગમ્યું હોય તો એક લાઈક અને આગળ શેર કરજો. આભાર.